જૂના ભરૂચમાં સોનેરી મહેલ સ્થિત અખિલ હિન્દ મહિલા પરિષદ સંચાલિત ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે પ્રોજેક્ટ પ્રદર્શન 2025-26નું આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મકતા શક્તિઓને બહાર લાવવાના ઉદ્દેશ્ય સાથે આ પ્રદર્શન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓએ વિજ્ઞાન, ગણિત, સમાજ, પર્યાવરણ અને કલા જેવા વિવિધ વિષયો પર 140થી વધુ અવનવા પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા। બાળકોએ પોતાના પ્રોજેક્ટ્સ દ્વારા કૌશલ્ય અને જ્ઞાનનું પ્રદર્શન કર્યું હતું। તેમણે માત્ર પુસ્તકીય જ્ઞાનને બદલે વ્યવહારિક અને નવીન અભિગમ અપનાવીને પોતાની અદ્ભુત પ્રતિભા દર્શાવી હતી। શાળાના શિક્ષકો અને વાલીઓએ પણ વિદ્યાર્થીઓના આ પ્રયાસને બિરદાવ્યો હતો। આ પ્રસંગે મુખ્ય મહેમાન નર્મદા ભરૂચ ક્રેડિટ સોસાયટીના સેક્રેટરી કિરીટસિંહ ધરિયા, દોરા વિદ્યાલયના આચાર્ય અમિતભાઈ પટેલ, અખિલ હિન્દ મહિલા પરિષદના પ્રમુખ વિલાસબેન જગદીશવાલા, કેમ્પસ હેડ બિપિનભાઈ, ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલના આચાર્ય મનહરભાઈ વાઘેલા, ચંદાબેનભાઈ દસ પ્રાથમિક શાળાના આચાર્ય હેતલબેન શેઠના સહિતનાઓ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। મિત્રો, તમને આ બાબત આજે તમે જે ઇનોવેશન કર્યું છે, આજે જે કાંઈ કૃતિ બનાવી છે, એ કોઈનાથી પ્રેરિત થઈને બનાવવાની જરૂર નથી, તમારા ખુદના ઇનોવેશન્સની જરૂરિયાત છે। અત્યારે તમે જો પેપરમાં વાંચતા હોય ને તો 3 ઇનોવેશન્સ અત્યારે જગતમાં ખૂબ ગુંજી રહ્યા છે। કયા 3 ઇનોવેશન? કોઈક વાંચ્યું હમણાં વિધિન 10 ડેઝ, આ છેલ્લા 10 દિવસના પેપરમાં 3 ઇનોવેશન જગતના એવા છે કે જેના ઉપર આખા વર્લ્ડની નોંધ રહી, એ નોંધમાં લેવાય। કોઈને કંઈ ખબર? સારું, આપણે એનામાં નથી જતા, પણ એમાં એવું કહી શકાય કે અત્યારે જે નોંધ લેવાય એમાં રણની અંદર જે છે એ સૂર્ય ઉર્જામાંથી પાણી શોધવામાં આવ્યું કે સૂર્ય ઉર્જામાંથી પાણી કઈ રીતે રણમાં મેળવી શકાય એની અત્યારે શોધ થઈ અને એની વર્લ્ડમાં એની પેટન્ટ નોંધ લેવાય છે।